લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના તેનતળાવ ગામેથી 5 ફૂટનો મહાકાય અજગર ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ અને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો. અજગર સ્વસ્થ જણાતા ડભોઈ વન વિભાગ દ્વારા અજગરને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડભોઈ પંથકમાં અસહ્ય બફારો અને ઉકળાટ જોવા મળી રહ્યો છે. જમીનમાં ગરમીનું પ્રમાણ વધતા સાથે હવે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. તેવામાં સરીસૃપ જેવા પ્રાણીઓ સુરક્ષિત સ્થાનની તલાશમાં હોય છે અને બહાર નીકળતા હોય છે. તેવી જ રીતે ડભોઈ તાલુકાના તેનતળાવ ગામે ઝાડ ઉપર એક અજગર રહેણાંક વિસ્તારમાં આવી ગયો હોવાની જાણ ડભોઈ વન વિભાગ ફોરેસ્ટ જીતેન્દ્ર બારોટ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવાને કરતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના પ્રેમ વસાવા દ્વારા સ્થળ ઉપર જઈને આશરે 5 ફૂટ લાંબો અજગર રેસ્ક્યુ કરી ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. અજગર સ્વસ્થ જણાતા તેને રહેણાંક વિસ્તારથી દૂર કરી કુદરતી વાતાવરણમાં છોડી મૂકવાના વન વિભાગે હાકલ કરી હતી. તો નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવાનો દ્વારા પણ આવા જીવની રક્ષા માટે ગ્રામજનોમાં જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. નિરંજન ચૌહાણ, ડભોઈ.